તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારો પકડાયો છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર દબોચાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપ્યો છે, તો આરોપી પંકજની સાથે અન્ય 2 સાગરીતો પણ ઝડપાયા છે। પકડથી બચવા ગુજરાત બહાર નાસ્તા ફરતા હતા। અગાઉ પણ પંકજના સાગરીતો પકડાઈ ચૂક્યા છે। વસ્ત્રાલમાં જાહેર રોડ પર વાહનોમાં તોડફોડ કરીને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો। આ બનાવના વિડીયો વાયરલ થયા હતા, જે બાદ મીડિયા અહેવાલ બાદ પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું હતું। તો વસ્ત્રાલમાં તોફાની તત્વો સામે લાલ આંખ સૂત્રધાર જે છે તે પકડાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે। આરોપી પંકજની સાથે 2 અન્ય સાગરીતો પણ ઝડપાયા છે। તો પંકજ ભાવસાર દબોચાયો। વડોદરામાં નજીવી બાબતે જાહેર રસ્તા પર મારામારી થઈ છે। શહેરના અમિતનગર પાસેની આ સમગ્ર ઘટના કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા થઈ મારામારી। કારમાં સવાર લોકોએ રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો। માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે જાહેર રસ્તા પર નજીવી બાબતે ઢોરમાર મારનારનું સરઘસ ક્યારે નીકળશે? મારામારી કરતા પહેલા કાયદાનો કેમ ન લાગ્યો ડર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા મારામારી થઈ હતી, જે બાદ મારામારી કરનાર ક્યારે પકડાશે તે પણ મોટો સવાલ। આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે કે નજીવી બાબતે મારામારી થતી હોય।